આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. રાજ્યના ગ્રામીણ વિસ્તારની સખી મંડળોને આત્મનિર્ભર બનાવી તેમની આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ કરાયો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ GLPC દ્વારા શરૂ કરાયેલી સખી મંડળોના ઉત્પાદનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી આ યોજના હેઠળ તેમને 25 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. તેના કારણે ગ્રામીણ મહિલાઓના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ વધશે અને તેમને વૈશ્વિક બજાર સાથે જોડાશે. આ યોજના હેઠળ વસ્તુ અને સેવા કર GST નોંધણી માટે 15,000 રૂપિયા સુધી, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધારાધોરણ સત્તામંડળ FSSAI લાયસન્સ માટે 10,000 રૂપિયા સુધી, પાન કાર્ડ નોંધણી માટે 2,000 રૂપિયા સુધી, ઓનલાઈન પ્રોત્સાહન માટે દરેક ઓર્ડર દીઠ 20 રૂપિયા લેખે પ્રતિ સખી મંડળને આજીવન 5 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ મંત્રીઓ પણ વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ થરાદ ખાતે ધ્વજવંદન કરશે. રાજ્યભરમાં સવારે 9 વાગ્યે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતા હેઠળ ભુજ ટાઉન હોલ ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ દરેક સભ્યોને પોતાના મત વિસ્તારનો નિયમિત પ્રવાસ કરીને નાગરિકોની સમસ્યાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યશાળા દરમિયાન પદાધિકારીઓને તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થામાં તેમની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ જિલ્લા દિશા ટીમ દ્વારા આજરોજ AJPB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપર નલિયા કચ્છ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશ્વ હેપેટાઇટિસ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા TB અને એઇડ્સ કંટ્રોલ અધિકારી ડોક્ટર મનોજ દવે દ્વારા રેડ રિબન ક્લબની રચના, તેના ઉદ્દેશો, યુવાનોની સમાજ પ્રત્યેની જવાબદારી તેમજ HIV એઇડ્સ અંગેની પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 80 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે માહિતી મેળવી અનેક પ્રશ્નોના નિરાકરણ પણ મેળવ્યા હતા. જિલ્લામાં મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક તથા શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2026 થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત દરરોજ યોજાનારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તદુપરાંત કચ્છ જિલ્લાની નવતર પહેલ શક્તિ લીડરશીપ, દીકરી જન્મોત્સવ, સ્વરોજગાર મેળો, યુવા સંવાદ, મહિલા અધિકારી કર્મચારીઓના હેલ્થ ચેકઅપ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોને આંતરડાના કૃમિના ચેપથી સુરક્ષિત રાખવા અને તેમના આરોગ્ય, પોષણ તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જે બાળકો કોઈ કારણસર પ્રથમ દિવસે કૃમિનાશક ગોળી મેળવી શકશે નહીં તેમના માટે તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ મોપઅપ રાઉન્ડ યોજવામાં આવશે. આ માટે તમામ આરોગ્ય કર્મચારીઓ, આશા, આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.